સામે પક્ષે પરસોત્તમભાઈએ ગઈકાલે કહી દીધું કે હું ગાંધીનગર હોઉં તો મળવા આવી શકો છો, કોઈ પણ આવી શકે મારા સમાજનો. ત્યાં ના મળું તો ભાવનગર આવજો, ત્યાં ના મળું તો રાજકોટ આવજો, ત્યાં ના મળું તો મુંબઈ તો મળીશ જ. હવે આ મળવાની જે વાત છે તેમાં પાછું ધોકાવાળીની વાત તો છે જ. કઈ પણ તકલીફ પડે તો મારી પાસે આવી જવાનું. પણ ભાઈ મને તો ઈ થાય, એક તો મળવા આવવું જ શું કામ પડે? તમે સ્વયં તો મંત્રી છો જ, તો તમે જેવી વ્યવસ્થા કરી લ્યો ને કે કોઈ દી મળવા જ આવવું ન પડે લોકોને. અહીંની ઘર બેઠા ન્યાય મળી જાય. તમે ગાંધીનગર આવો, હું ભાવનગર આવું, તમે મુંબઈ આવો, હું ભાવનગર, બધા અપડાઉન શું કામ કરાવો? એક વાત. અને વળી ધોકાવાળી તો હજી તમારે ધોકા ઉપાડવો પડે. તો કાયદાનું શાસન નથી. તમે તો મંત્રી છો ભલામણા, આમ કાયદો હાથમાં લેવાની ના પાડો છો ને આમ તમે ધોકાવાળીની વાત કરો. ભાઈ આ બધી જીગરભાઈ સમજો તો છીછરા વેડા છે, એનો કોઈ મતલબ નથી સાહેબ. તો ધોકા તમારી પાસે 3 વર્ષે ધોકા દરેક સમાજમાં. આ તો સૌરાષ્ટ્ર કચ્છમાં તો એવું છે, ડુંગરે ડાંગરે કાદુ તારા ડાયરા. આ તો હંધાઈ પાસે ડાલા માથા માણસો છે, તો હંધાઈ ધોકાવાળી લે તો પોલીસને શું કરવાનું? રજા આપી દેવાની? એવું ના હોય ભાઈ સાહેબ. પણ આ તો તાળીઓ પડાવવા, એમ કઈ હાચે ધોકો ઉપાડશે નહીં ને એમ કઈ ધોકા ઉપાડે એમ કઈ હાલે નહીં. આ તો કાયદાનું શાસન છે. પણ મંત્રી જેવા વ્યક્તિ આમ કરે ઉચિત નહીં. મૂળ વાત મેં તમને જીગરભાઈ કીધું, આમાં આખું મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ઈ છે કે તમામ નેતાઓને હવે બ્રહ્મ જ્ઞાન લાધી ગયું છે કે કિંગ બનવું હોય કે કિંગ મેકર બનવું હોય, સમાજ વગર છૂટકો નથી.